હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર આપણે યુનિટની અંદર જોતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે એલિન સંયોજન, સ્પાઇરેન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર પ્રકાશીય સમઘટકતા જોઈ હતી કે જેની અંદર અસમ કાર્બન પરમાણુ ન હોવા છતાં પરંતુ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. બરાબર. તો આપણે ક્લાસિફિકેશનની અંદર જોયું હતું કે આઇસોમેરિઝમ્સનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે: બંધારણીય સમઘટકતા અને સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટીરિયો આઇસોમેરિઝમ્સ જે છે એનું ક્લાસિફાઈડ ફર્ધર 2 ટાઈપમાં થતું હતું: જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. તો જે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ પ્રકાશીય સમઘટકતા હતી એ આપણે એલિન સંયોજન, સ્પાઇરેન સંયોજન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર પ્રકાશીય સમઘટકતા જોવાની હતી. એ સિવાય કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની અંદર જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે ભૌમિતિક સમઘટકતા આપણે જોવાની હતી. બરાબર. એટલે લાસ્ટ આપણે વાત કરી હતી કે પ્રકાશીય સમઘટકતા જોઈતી એલિન, સ્પાઇરેન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર. આજે આપણે જોઈએ કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની અંદર ભૌમિતિક સમઘટકતા. બરાબર. તો ફર્સ્ટ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભૌમિતિક સમઘટકતા એટલે શું. તો ડેફિનેશન આપણે જોઈ હતી: કોઈ પણ ઇથિલિનિક સંયોજનમાં રહેલા ઇથિલિનિક કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા સમૂહની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો તેને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહે છે અને આ ઘટનાને ભૌમિતિક સમઘટકતા કહે છે. બરાબર. ડેફિનેશન: જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ્સ જે છે એ મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડના બંધારણ ઉપરથી આપણે જોયું હતું કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે, કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક સાઈડ બંને ક્રિયાશીલ સમૂહ સરખા હોય તો એને સિસ આઇસોમર્સ કહેવામાં આવે છે અને કાર્બન કાર્બન ડબલ બોન્ડની બંને એક સાઈડ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ અથવા તો પરમાણુ આવેલા હોય તો એને ટ્રાન્સ આઇસોમર્સ કહેવામાં આવે છે. એટલે કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડના ઉદાહરણ ઉપરથી આપણે જોયું હતું. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે સિસ કોને કહેવાય અને ટ્રાન્સ કોને કહેવાય. તો સિસ એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક સાઈડ બંને ક્રિયાશીલ સમૂહ સરખા હોય અને ટ્રાન્સ આઇસોમર્સ એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક બાજુ બંને ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એને ટ્રાન્સ કહેવામાં આવે અને આને સિસ કહેવામાં આવે છે. તો સિસ અને ટ્રાન્સ આઇસોમર્સ તો આપણે જોયું હતું. બરાબર. કે આપણને ખ્યાલ છે કે સિસ આઇસોમર્સ કોને કહેવાય અને ટ્રાન્સ આઇસોમર્સ કોને કહેવાય. બરાબર. તો ભૌમિતિક સમઘટકતા જે છે એમાં ભૌમિતિક સમઘટકો એટલે કે દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન. બરાબર. બંને કાર્બન જે છે એ કયું હાઇબ્રિડાઇઝેશન? sp2 હાઇબ્રિડાઇઝેશન દર્શાવશે અને સમતલમાં આવેલા જે હાઇડ્રોજન છે અથવા તો બીજા કોઈ પણ ફંક્શનલ ગ્રુપ છે એ sp2 બંને કાર્બન જે છે એ sp2 હાઇબ્રિડાઇઝેશન દર્શાવે છે. બરાબર. અને જે બંને કાર્બનની કઈ કક્ષક? તો કે પી કક્ષક. કાર્બનની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે. બરાબર. કે 1s2 2s2 કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે તમને એની ઇલેક્ટ્રોન રચના જે છે 1s2 2s2 2p x1 2p y1. બરાબર. પરમાણુ ક્રમાંક 6 છે. હવે એની 2pz કક્ષક જે છે એ કેવી છે? તો કે ખાલી છે, એની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે એ છે ને. એટલે 2pz કક્ષકની અંદર ઇલેક્ટ્રોન નથી. એટલે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જ્યારે બને છે ત્યારે પી કક્ષક 2pz કક્ષક જે છે એ ઇલેક્ટ્રોન એમાં ભાગ લેતી નથી. એટલે એમાં જે હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે એ s p અને 2 એટલે કે પી કક્ષકો 2 અને એક એસ કક્ષક ભાગ લઈ અને sp2 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. બરાબર. અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે દ્વિબંધ આસપાસ મુક્ત પરિભ્રમણ શક્ય બનતું નથી. જેમ સ્પાઇરેન અને એલિન ડાયફિનાઇલ કમ્પાઉન્ડમાં આપણે જોયું હતું કે એની અંદર પરિભ્રમણ થાય છે. બરાબર. કાર્બન કાર્બન દ્વિબંધ વચ્ચે પરિભ્રમણ જોવા મળે છે પરંતુ આ જે સિસ અને ટ્રાન્સ
આઇસોમર્સ જે છે એની અંદર આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે એની વચ્ચે પરિભ્રમણ જોવા મળતું નથી, અને એ પરિભ્રમણ જોવા મળતું નથી. અને મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે એ ટ્રાન્સ અને સીસ સમઘટકો દર્શાવે છે, પરંતુ એમાં પરિભ્રમણ જોવા મળતું નથી. બરાબર, તો આ જે વસ્તુ હતી એ ભૌમિતિક સમઘટકતા, બરાબર, ભૌમિતિક સમઘટકતા માટે જવાબદાર છે. હવે આપણે જોઈએ તો ભૌમિતિક સમઘટકોની સંખ્યા નક્કી કરવાની છે. બરાબર, કે સમઘટકો કેટલા દર્શાવે છે? કોઈ પણ ક્રિયાશીલ, કોઈ પણ ભૌમિતિક સમઘટક હોય તો એના સમઘટકો કેટલા જોવા મળે છે એના માટે. બરાબર, આપણે જોયું હતું કે પ્રકાશીય સમઘટકતામાં કે એક અસમ કાર્બન પરમાણુ હોય તો એના કેટલા સમઘટકો જોવા મળે? એક અસમ કાર્બન પરમાણુ હોય તો એના 2n સમઘટકો જોવા મળે. એની જગ્યાએ આપણે મૂકવાનું છે અસમ કાર્બન પરમાણુની સંખ્યા, તો 2n n ઇઝ ઇક્વલ ટુ આપણે 1 મૂકીએ તો 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2 થશે. તો જે 2 બતાવે છે એ પ્રકાશીય સમઘટકો દર્શાવે છે. તો આપણે સેમ એની જેમ જ આપણે અહીંયા ગણવાનું છે કે ભૌમિતિક સમઘટકો, બરાબર, ભૌમિતિક સમઘટકો એની સંખ્યા કઈ રીતે નક્કી થાય? તો કે ભૌમિતિક સમઘટકો જે છે એની સંખ્યા નક્કી કરવા માટે તમને એક સૂત્ર આપી દીધું, બરાબર, કે 2 n, અહીંયા રેસ ટુ નથી, ઇન્ટુ છે. બરાબર, ઇન્ટુનો મિનિંગ મલ્ટીપ્લાય થશે અહીંયા. બરાબર, મલ્ટીપ્લાય થશે. રેસ ટુ હશે તો 2n. બરાબર, એનો મિનિંગ આખો કઈ રીતે થશે? તો 2 જો તમને nની કિંમત 3 હોય, અસમ કાર્બન પરમાણુની સંખ્યા 3 હોય તો એની કિંમત તમે ગણો તો 2 એવું થશે. બરાબર, રેસ ટુનો મિનિંગ શું થઈ જશે? એ કેવું થઈ જશે? નીચે મલ્ટીપ્લાયમાં થઈ જશે. એટલે 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો 2 × 2 ઇક્વલ ટુ 4, 4 × 2 ઇઝ ઇક્વલ ટુ 8. તો આનો મિનિંગ થાય 8, પરંતુ અહીંયા તમને મલ્ટીપ્લાયમાં આપેલું છે 2 × 2. બરાબર, એટલે તમારે અહીંયા એનની સંખ્યા શું લેવાની છે? તો કે દ્વિબંધની સંખ્યા. બરાબર, આપણે ભૌમિતિક સમઘટકો જોઈએ છીએ, એટલે ભૌમિતિક સમઘટકો જોતા હોઈએ આપણે ત્યારે, તો ભૌમિતિક સમઘટકો જોતા હોઈએ ત્યારે આપણે અંદર શું ગણવું પડશે? દ્વિબંધની સંખ્યા. તો આ ઉદાહરણ જોયું હતું એની અંદર દ્વિબંધની સંખ્યા કેટલી છે? તો કે 1 જ. બરાબર, તો એના કેટલા સમઘટકો જોવા મળશે? તો 2 × n ઇઝ ઇક્વલ ટુ એના સમઘટકો. બરાબર, તો અહીંયા એનની કિંમત શું થશે? દ્વિબંધની સંખ્યા. તો 2 દ્વિબંધની સંખ્યા આ મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ માટે કેટલી છે? તો કે 1 છે. તો 2 × 1 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. એટલે એના કેટલા સમઘટકો જોવા મળે છે? 2 સમઘટકો જોવા મળે છે. હવે આપણે બીજા ઉદાહરણની અંદર જોઈએ. જુઓ, અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. બરાબર, CH ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH, અને પહેલા અને છેલ્લા કાર્બન ઉપર ફંક્શનલ ગ્રુપ તરીકે તમને A અને B મૂકી દીધું છે. બરાબર, તો A અને B એટલે કે બે જુદા જુદા ફંક્શનલ ગ્રુપ થયા. તો આ જે છે એ જુદા જુદા ફંક્શનલ ગ્રુપ હોય એના માટે સૂત્ર જે છે 2 × n છે, પરંતુ A અને B એટલે કે છેડા પરના કાર્બન ઉપર સરખા પરમાણુ આવેલા હોય તો એના માટેનું સૂત્ર છે 2 × n-1 પ્લસ 2 × p-1. તો આપણે પહેલાં જોઈએ કે છેડા પરના કાર્બન ઉપર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય. બરાબર, એટલે કે અહીંયા છેડા પરના કાર્બન ઉપર A સમૂહ છે, અહીંયા છેડા પરના કાર્બન ઉપર B સમૂહ છે. તો એના સમઘટકો આપણે જોઈએ તો પહેલાં તો એની અંદર દ્વિબંધની સંખ્યા જોઈશું. તો કેટલા દ્વિબંધ? 1 અને 2 દ્વિબંધ, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો એના સૂત્ર ઉપરથી આપણે જોઈશું 2 × n ઇઝ ઇક્વલ ટુ 2, એનની કિંમત આપણે 2 મૂકશું એટલે એના સમઘટકો 2 × 2 ઇક્વલ ટુ 4, એટલે કે 4 સમઘટકો જોવા મળે છે. બરાબર, 4 સમઘટકો. આ જે ક્રિયાશીલ સમૂહ છે, આ જે તમને ઉદાહરણ આપેલું છે એના 4 સમઘટકો જોવા મળે છે. કેમ કે છેડા પરના કાર્બન ઉપર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો એને આ સૂત્રની મદદથી 2 × nની મદદથી આપણે સમઘટકો ગોતવાના છે.
અને જ્યારે છેડા પરના સરખા સમાન ક્રિયાશીલ સમૂહ આવેલા હોય ત્યારે એને આ સૂત્રની મદદથી. તો હવે આપણે જોઈએ કે છેડા પરના કાર્બન ઉપર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે આપણને 4 સમઘટકો મળે છે, પરંતુ સમાન આવેલા હોય તો આ સૂત્રની મદદથી 2 એનની કિંમત આપણે 2 મૂકશું. 2 × 2 - 1 બરાબર પ્લસ 2 × P. હવે P = આપણે શું મૂકવાનું છે? N = દ્વિબંધની સંખ્યા બરાબર. તો P = તમે શું મૂકશો? તો કે P = તમારે n/2. ક્યારે? તો કે nની કિંમત જે છે એ બેકી સંખ્યામાં હોય ત્યારે, એટલે કે 2, 4, 6 એવી રીતે તમારે દ્વિબંધ આવેલા હોય ત્યારે. તો આ ક્રિયાશીલ આ તમને ઉદાહરણ આપેલું છે એની અંદર દ્વિબંધની સંખ્યા 2 છે, એટલે કે nની સંખ્યા કેટલી છે? 2. તો આપણે Pની કિંમત ત્યાં શું મૂકશું? તો કે n/2. એટલે P = n બરાબર 2 છે એટલે 2/2. 2 કેન્સલ થઈ જશે એટલે Pની કિંમત તમને શું મળશે? 1 મળશે. એને તમારે ક્યાં મૂકવાની છે? અહીંયા મૂકવાની છે. હવે 2 × 2 - 1 પ્લસ 2 × 1 - 1. હવે આ જ્યારે તમે કરશો એટલે એનો જવાબ તમારે કેટલો આવશે? 2 આવશે. કઈ રીતે? તો કે જ્યારે તમે બરાબર 2 - 1 એટલે 1 થઈ જશે એટલે 2 × 2 = 2 થશે, અને અહીંયા 2 - 1 કરી નાખશો બરાબર, એટલે 2 × 1 કરશો એટલે 2 થશે, માઇનસ તમે 1 કરશો એટલે કેટલા થશે? 1. અને 1 + 1 = 2. એટલે એના કેટલા સમઘટકો જોવા મળશે? 2 સમઘટકો જોવા મળશે. તમે જ્યાં અહીંયા જે nની કિંમત 2 અને Pની કિંમત 1 મૂકશો એટલે તમારો જવાબ આવશે 2 બરાબર. અને એ જે 2 બતાવે છે એ સમઘટકોની સંખ્યા દર્શાવે છે. હવે જ્યારે તમારે દ્વિબંધની સંખ્યા એકી સંખ્યામાં હોય, એટલે કે 1, 3 કે 5 દ્વિબંધ આવેલા હોય તો તમારે આ સૂત્રની મદદથી P = n + 1/2 આ સૂત્રની અંદર મૂકી nની કિંમત અને Pની કિંમત પહેલાં મેળવવાની. એ Pની કિંમતને આ સૂત્રની અંદર મૂકશો એટલે તમને સમઘટકોની સંખ્યા મળશે બરાબર. શું કહે છે? ફરી વખત સમજો કે સમઘટકો, ભૌમિતિક સમઘટકો જે છે બરાબર એ કેટલી સંખ્યામાં મળશે એની સંખ્યા નક્કી કરવી હોય બરાબર. ભૌમિતિક સમઘટકો અહીંયા જુઓ, દ્વિબંધ 1 છે બરાબર, એક દ્વિબંધ આવેલો છે તો એની અંદર 2 સમઘટકો જોવા મળે છે. તો 2 અથવા તો 2 કરતાં વધારે જ્યારે દ્વિબંધ આવેલા હોય તો એમાં કેટલા સમઘટકો જોવા મળશે? એ પણ સમઘટકો પણ કેવા? તો કે ભૌમિતિક સમઘટકો બરાબર. તો એના માટે તમને સૂત્ર અહીંયા આપેલું છે, એની હારે તમે એને મલ્ટીપ્લાય કરશો. 2 સૂત્ર છે. એક તો જો છેડા પરના કાર્બન સરખા હોય, છેડા પરના ક્રિયાશીલ સમૂહ સરખા હોય તો એના માટેનું સૂત્ર અલગ છે, અને અલગ અલગ હોય તો એના માટેનું સૂત્ર અલગ છે બરાબર. તો બંને બાજુ ભિન્ન ક્રિયાશીલ સમૂહ આવેલા હોય ત્યારે તમારે 2 × n કરવાનું. n = દ્વિબંધની સંખ્યા મૂકવાની. અને જ્યારે સમાન ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છેડા પરના કાર્બન ઉપર ત્યારે તમારે આ સૂત્ર એડ કરવાનું છે. આ સૂત્રમાં nની કિંમત તમારે શું મૂકવાની છે? દ્વિબંધની સંખ્યા. nની કિંમત = દ્વિબંધની સંખ્યા અને Pની કિંમત = તમારે અલગ અલગ લેવાનું છે. ક્યારે? તો કે દ્વિબંધની સંખ્યા કેવી હોય? nની કિંમત તમને એકી સંખ્યામાં મળે ત્યારે આ લેવાનું, અને બેકી સંખ્યામાં મળે ત્યારે તમારે આ લેવાનું બરાબર. એટલે તમને સમઘટકોની સંખ્યા મળે. ઓકે. તો કોઈ બી ઉદાહરણ તમને આપેલું હોય બરાબર, કે કેવું હોય? એ ભૌમિતિક સમઘટક હોય તો એની અંદર તમને એમ કહે કે આની અંદર ભૌમિતિક સમઘટકો કેટલા જોવા મળશે, ગણીને બતાવો. તો ફર્સ્ટ તો તમારે અંદર શું જોવાનું છે? તો કે દ્વિબંધની સંખ્યા બરાબર. દ્વિબંધની સંખ્યા જોઈ લો. એના ઉપરથી તમારે એવું નક્કી કરવાનું છે કે દ્વિબંધની સંખ્યા છે બરાબર, એના છેડા પરના કાર્બન ઉપર સરખા ક્રિયાશીલ સમૂહ છે કે જુદા જુદા છે. જો સરખા ક્રિયાશીલ સમૂહ હોય તો તમારે કયું સૂત્ર વાપરવાનું થશે? 1 મિનિટ.
તો તમારે સરખા ક્રિયાશીલ સમૂહ હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું, અને જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય તો તમારે 2n જે છે એ સૂત્ર વાપરી અને તમે એના ભૌમિતિક સમઘટકો ગણી શકો. અહીંયા જે ઉદાહરણ આપેલું છે એમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે તો એના 4 સમઘટકો જોવા મળે છે, અને છેડા પરના સમાન ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો એની કિંમત તમને 2 મળે છે, એટલે 2 સમઘટકો બતાવે છે. આની કિંમત તમે મૂકશો એટલે તમને છેલ્લે આન્સર મળશે કે એની અંદર કેટલા, તો કે 2 સમઘટકો જોવા મળે છે. એટલે ભૌમિતિક સમઘટકો જે છે એ પ્રકાશ અક્રિયાશીલ છે. બરાબર. શા માટે, તો કે પ્રકાશ અક્રિયાશીલ છે કેમ કે એની પાસે અસમ કાર્બન પરમાણુ, કિરાલ કાર્બન પરમાણુ નથી. બરાબર. એટલે પ્રકાશીય સમઘટકતા દર્શાવતા નથી. હજી એક વખત કહું છું, યાદ રાખજો કે ભૌમિતિક સમઘટકો જે છે, અહીંયા તમને મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ દેખાય છે, એ શું છે તો કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી. બરાબર. તમે ક્લાસિફિકેશનની અંદર જોયું હતું કે આઇસોમેરિઝમ્સ જે છે, આઇસોમેરિઝમની અંદર તમે ક્લાસિફિકેશનમાં જોયું હતું કે સ્ટીરિયો આઇસોમેરિઝમનું ક્લાસિફિકેશન કેટલા, તો કે 2 ટાઈપમાં થતું હતું. 2 ટાઈપ એમાં કયું, તો કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. બરાબર. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતા, અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે પ્રકાશ ક્રિયાશીલતા. આ બંને વસ્તુ કેવી છે, અલગ અલગ છે. હવે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શું કહે છે, તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવે છે, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. અને ભૌમિતિક સમઘટકતા શું કહે છે, તો કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી, ફક્ત અને ફક્ત શું બતાવે છે, તો કે ઇથિલિનિક સંયોજનમાં રહેલા કાર્બન સાથે જોડાયેલા પરમાણુ જે છે એની અવકાશીય ગોઠવણી જુદી જુદી છે, અને એ જે બંને સમૂહોની અવકાશીય ગોઠવણી જુદી જુદી છે એના આધારે ભૌમિતિક સમઘટકો ઉત્પન્ન થાય છે. બરાબર. દ્વિબંધની આજુબાજુ પરમાણુ અથવા સમૂહ જે ગોઠવાયેલા છે એના આધારે ભૌમિતિક સમઘટકો ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે ભૌમિતિક સમઘટકો જે છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલ નથી. ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન આ કમ્પાઉન્ડ જે છે એ કરતા નથી. એટલે આપણે આની અંદર ડેક્સ્ટ્રોઝ અને લીવોની વાત કરવાની નથી. બરાબર. આની અંદર તમને ક્યાંય ડેક્સ્ટ્રોઝ અને લીવો જોવા મળશે નહીં. દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય શેમાં જોવા મળશે, ફક્ત અને ફક્ત ઓપ્ટિકલ આઇસોમેરિઝમની અંદર જોવા મળશે, પ્રકાશીય સમઘટકતાની અંદર જોવા મળશે, પરંતુ ભૌમિતિક સમઘટકતામાં જોવા મળશે નહીં. તો ભૌમિતિક સમઘટકો જે છે એ તમારે ગણવા હોય તો તમને ખ્યાલ આવી જાય. બંને સૂત્રની અંદરથી તમારે એને ભૌમિતિક સમઘટકો ગોતવાના છે. કદાચ 2 માર્ક કે તમને 3 માર્કની અંદર કોઈ પણ એક એક્ઝામ્પલ પૂછાઈ જાય કે આ તમને કોઈ પણ ઉદાહરણ આપી દે કે આ કમ્પાઉન્ડની અંદર તમારે ભૌમિતિક સમઘટકો કેટલા જોવા મળે છે એ દર્શાવો. બરાબર. અથવા તો સૂત્ર બાજુમાં તમને આપી દે કે આ સૂત્રની મદદથી અથવા આ સૂત્રની મદદથી સમઘટકો કેટલા જોવા મળે છે એ ગણીને બતાવો, તો તમને ભૌમિતિક સમઘટકો જે છે એ ગણતા આવડવા જોઈએ. બરાબર. તો આ હતી ભૌમિતિક સમઘટકતા. અને હવે આપણે જોવાની છે કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજનની અંદર તમારે ભૌમિતિક સમઘટકતા સમજવાની છે. આની પહેલાંના લેક્ચરમાં મેં તમને એવું કીધું હતું કે આપણે આના પછીના લેક્ચરમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની આપણે ભૌમિતિક સમઘટકતા ભણીશું, એવું મેં તમને કીધું હતું. લગભગ તમને યાદ જ હશે. બરાબર. તો આપણે FYBSCની અંદર તમે સ્ટીરિયો કેમિસ્ટ્રી જે જોયું હતું એની અંદર ફક્ત ને ફક્ત તમે ફ્યુમેરિક એસિડ, મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જ જોયું હતું ખાલી. બરાબર. કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે એની અંદર ભૌમિતિક સમઘટકો કઈ રીતે જોવા મળે છે અને સિસ અને ટ્રાન્સ કોને કહેવાય, ખાલી તમે એટલું ભણ્યા હતા. બરાબર. અને તમે એની અંદર ખાલી 2 અને n એક જ સૂત્રનો 2n એ પ્રકાશીય સમઘટકતાની અંદર તમે જોયું હતું કે એની અંદર કેટલા સમઘટકો જોવા મળે એ. બરાબર. પરંતુ અહીં ભૌમિતિક સમઘટકો કઈ રીતે શોધી શકાય એ તમારે એક નવો પોઈન્ટ એડ થયેલો છે. ભૌમિતિક સમઘટકતામાં તો બાકી બીજું શું છે તો કે કંઈ નહીં. જુઓ એની ડેફિનેશન
પછી એના બંધારણને આધારે સીસ અને ટ્રાન્સ કોને કહેવાય એ, પછી એના ઉપરથી હાઇબ્રિડાઇઝેશન કે આ કાર્બન બંને છે કયું હાઇબ્રિડાઇઝેશન દર્શાવે છે, sp2 હાઇબ્રિડાઇઝેશન દર્શાવે છે. એની pz કક્ષક જે છે એ સંકરણમાં ભાગ લેતી નથી એટલે એની અંદર હાઇબ્રિડાઇઝેશન કયું તો કે sp2 હાઇબ્રિડાઇઝેશન દર્શાવે છે. એ જોયું. પછી એક નવો પોઈન્ટ આપણે ભૌમિતિક સમઘટકો કઈ રીતે નક્કી કરી શકીએ એ છે કે ભૌમિતિક સમઘટકો જે છે એ આ સૂત્રની મદદથી આપણે ગણી શકીએ છીએ. આ એક નવો પોઈન્ટ તમારે અહીંયા એડ થયો છે. બરાબર. સેમેસ્ટર 1 કરતાં આની અંદર એક પોઈન્ટ આ નવો એડ થયેલો છે કે ભૌમિતિક સમઘટકો કઈ રીતે નક્કી કરી શકીએ. ઓકે. હવે આપણે જોઈએ ભૌમિતિક સમઘટકોના બંધારણ નક્કી કરવાની રીત. બંધારણ નક્કી કરવા એટલે પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સમઘટકોના બંધારણ નક્કી કઈ શું છે આ બધું, કે બંધારણ શા માટે નક્કી કરવું. બરાબર. તો તમને ખ્યાલ છે કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે બરાબર એ બંને બંધારણ સીસ અને ટ્રાન્સ. મલેઇક એસિડ કેવું છે તો કે સીસ છે, જ્યારે ફ્યુમેરિક એસિડ કેવું છે ટ્રાન્સ છે. તો એ સીસ છે કે ટ્રાન્સ છે, તમારી પાસે ખાલી મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ કમ્પાઉન્ડ છે. બરાબર. તમને ઉદાહરણ આપું તો તમને ઓર્ગેનિક પ્રેક્ટિકલની અંદર કમ્પાઉન્ડ આપી દીધો. બરાબર. તમને કમ્પાઉન્ડનું નામ ખબર નથી, તમે પ્રેક્ટિકલ જે કરો છો એની પ્રેક્ટિકલના અંતે તમે એવું કહો છો કે આ કમ્પાઉન્ડ જે છે બરાબર એ બેન્ઝોઇક એસિડ છે અથવા તો બીટા નેફથોલ છે, અથવા તો તમે એવું કહો કે કોઈ બી બેઝ તટસ્થ કમ્પાઉન્ડ લઈ લો, બેન્ઝામાઇડ લઈ લો કે આ કમ્પાઉન્ડ જે છે એ બેન્ઝામાઇડ છે અથવા તો રિસોર્સિનોલ છે અથવા ફિનોલ છે. બરાબર. તમને કમ્પાઉન્ડનું નામ તમારા હાથમાં આવે છે ત્યારે તમને ખબર હોતી નથી, પરંતુ તમે પ્રેક્ટિકલના અંતે તમે એવું આઈડેન્ટિફાઈ કરીને આપો છો કે આ પદાર્થ જે છે એ બેઝ છે. એ તમને ક્યારે ખબર પડે છે કે જ્યારે તમે એની ઉપર રિએક્શન કરો છો. લેબમાં જે તમે ટેસ્ટ ટ્યુબની અંદર કરો છો એ બધું શું છે તો કે રિએક્શન છે. તમે રિએક્શન કરાવો છો, રિએક્શનના અંતે તમને એવી ખબર પડે છે કે આ રિએક્શન જે આ પદાર્થ આ રિએક્શન આપે છે એટલે આ પદાર્થ આવડો આ છે. બરાબર. બેન્ઝોઇક એસિડ હોય તો તમને એ એસિડ સાથે તમને ખબર છે બેન્ઝોઇક એસિડ છે. બરાબર. તો એ તમને ક્યારે ખબર પડે તો કે બાયકાર્બોનેટના દ્રાવણ સાથે તમારો પદાર્થ ઓગળી જાય છે અને એસિડ ઉમેરતા ફરી વખત પાછો અવક્ષેપન થાય છે. બરાબર. એટલે તમને ખબર પડે છે કે આપેલ કમ્પાઉન્ડનો નેચર એસિડિક છે. લેસાઇન ટેસ્ટ કરતા હોય તો તમને એની અંદર તત્વો ખબર પડે કે CH અને O છે. એના આધારે તમને ખબર પડે કે તત્વ સમૂહ તરીકે CHO હોય તો કયા કયા ક્રિયાશીલ સમૂહ હોય તો કે એસિડ હોય, આલ્ડીહાઇડ હોય, એસ્ટર હોય, કીટોન હોય. બરાબર. નાઇટ્રોજન જ્યારે પ્રેઝન્ટ બતાવે છે લેસાઇન ટેસ્ટમાં એટલે તમને અંદર આઈડિયા આવી જાય છે કે આપેલ કમ્પાઉન્ડની અંદર ક્રિયાશીલ સમૂહ તરીકે કાં તો એમાઇન હશે, કાં તો નાઇટ્રો હશે ને કાં તો એનિલાઇડ હશે. બરાબર. નાઇટ્રો, એમાઇડ અને એનિલાઇડ હોય તો તમારે અંદર નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય. તમને લેસાઇન ટેસ્ટમાં નાઇટ્રોજન પ્રેઝન્ટ મળે છે એટલે તમે એવું કહો છો કે નાઇટ્રો ગ્રુપ હોય, કાં તો એમાઇન હોય અને કાં તો એનિલાઇડ હોય. બરાબર. તો એ પ્રેક્ટિકલ જે આપણે પરફોર્મ કરીએ છીએ એના જેવું જ અહીંયા થયું કે આપેલ કમ્પાઉન્ડ જે છે બરાબર એ સીસ છે કે ટ્રાન્સ છે કઈ રીતે ખબર પડશે આપણને. બરાબર. કોઈ પણ કમ્પાઉન્ડ તમને આપી દે હાથમાં કે ચલો આ કમ્પાઉન્ડ સીસ છે કે ટ્રાન્સ છે, કેમ ખબર પડે? તો એના માટે આપણે જોવું પડે કે એની અંદર આપણે રિએક્શન કરાવવી પડે. તો કેવી રિએક્શન કરાવવી પડે એ આપણે જોઈએ. બરાબર. કોઈ પણ કમ્પાઉન્ડ જે છે એ સીસ છે કે ટ્રાન્સ છે એ આપણે જોવા માટે એની અંદર શું કરવી પડે છે? રિએક્શન કરવી પડે છે. તો કેવી રિએક્શન કરવી પડે છે તો એ આપણે જોઈએ. તો મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ બરાબર બંને જે છે એમાં જો કાર્બન ડબલ બોન્ડ આવેલા હશે. બરાબર. કાર્બન ડબલ બોન્ડ હશે. જો સીસ હશે તો બંને ફંક્શનલ ગ્રુપ બંને કાર્બનની દ્વિબંધની એક બાજુ, આ એક બાજુ તમે જુઓ તો બંને ક્રિયાશીલ સમૂહ કેવા છે? સરખા છે. એની બીજી બાજુ જુઓ તો બંને પરમાણુ હાઇડ્રોજન પરમાણુ કેવા છે? સરખા છે. હવે કાર્બન દ્વિબંધની એક બાજુ ક્રિયાશીલ સમૂહ સરખા છે, પરંતુ એ તો આપણને પદાર્થ ઉપરથી તો ખબર પડવાની નથી કે આ બંને કાર્બનની એક બાજુ છે.
બરાબર. તો એના માટે આપણને બંધારણ જોવા માટે તો આપણે સ્પેક્ટ્રા જોવા પડે, બરાબર. એનેમાં સ્પેક્ટ્રા, આઈઆર સ્પેક્ટ્રા, યુવી વિઝિબલ, એ બધાના ઉપરથી આપણને ખબર પડી જાય કે એના બંધારણ જે છે એનું અવકાશીય બંધારણ આવું છે, એમ આપણને ખબર પડી જાય, બરાબર. પરંતુ આપણે તો લેબની અંદર આઈડેન્ટિફાઈ કરવું છે કે આ કમ્પાઉન્ડ સીસ છે કે ટ્રાન્સ છે. તો એના માટે શું કરવું પડશે, તો કે આપેલ કમ્પાઉન્ડ જે છે એને તમારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમારે શું કરવાનું છે, એને ગરમ કરવાનું છે, બરાબર. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે એને ગરમ કરશો તો કોઈ પણ તમે કમ્પાઉન્ડ લીધો છે એનો તમને એનહાઇડ્રાઇડ મળે તો એવું બતાવે છે કે એ સીસ છે, બરાબર. સીસ છે કે ટ્રાન્સ છે એ કેમ ખબર પડશે, તો એનો એનહાઇડ્રાઇડ તમને મળે, ચક્રીય એનહાઇડ્રાઇડ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી એનો ચક્રીય એનહાઇડ્રાઇડ મળે તો એ સીસ બતાવે છે, બરાબર. પરંતુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો રિએક્શન ન થઈ, બરાબર, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિએક્શન ન થઈ તો તમારે એને 240 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમારે એને ગરમ કરવાનું છે, બરાબર. 240 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમારે એને ગરમ કરવાનું છે. તમારે પહેલાં તો એને 100 ડિગ્રીએ ગરમ કરવાનું, તમને નિપજ મળી જાય ચક્રીય એનહાઇડ્રાઇડ, એનો મિનિંગ થયો કે સીસ છે. રિએક્શન કેમ થઈ એ હું તમને સમજાવું, પરંતુ સીસ અને ટ્રાન્સ કઈ રીતે ખબર પડશે, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી તમને ચક્રીય એનહાઇડ્રાઇડ મળે તો એ સીસ થાય, અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતાં પણ રિએક્શન જોવા ન મળે તો તમારે એને શું કરવાનું છે, તો કે 240 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી એને ગરમ કરવાનું છે. હવે જ્યારે તમે કમ્પાઉન્ડ 240 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો અને તમને એનો એનહાઇડ્રાઇડ મળે છે, અને એ પણ કેવો, તો કે મલેઇક એનહાઇડ્રાઇડ, તો એવું બતાવે છે કે કમ્પાઉન્ડ જે છે એ કેવો છે, તો કે ટ્રાન્સ છે, બરાબર. ટ્રાન્સ સરખું લખાણું નથી પણ તમે સમજી જશો કે આ લખ્યું છે એ ટ્રાન્સ છે, બરાબર. ક્યારે, તો કે 240 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે ગરમ કરો અને એનો ચક્રીય એનહાઇડ્રાઇડ તમને મળે તો એનો મિનિંગ એવો થાય કે તમારો કમ્પાઉન્ડ જે છે ટ્રાન્સ છે, બરાબર. હવે આપણે રિએક્શન જોઈએ. હવે રિએક્શન શું કહે છે, તો કે તમે મલેઇક એસિડ લીધું, બરાબર. મલેઇક એસિડ તમે લીધું, 1 મિનિટ, બરાબર. તમે મલેઇક એસિડ લીધું, બરાબર. એ કેવું છે, તો કે સીસ છે. કેમ ખબર પડશે, તો કે જ્યારે તમે મલેઇક એસિડને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરશો એટલે તમને મલેઇક એનહાઇડ્રાઇડ મળશે. હવે મલેઇક એનહાઇડ્રાઇડ જે તમને મળશે, બરાબર, એવું બતાવે છે રિએક્શન થઈ કઈ રીતે, તો કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની બંને એક જ બાજુ બંને ક્રિયાશીલ સમૂહ સરખા છે, એટલે એક બાજુથી H અને એક બાજુથી OH, H2O નો અણુ રિમૂવ થશે, એક બાજુથી H, એક બાજુથી OH. અહીંયાથી OH, અહીંયાથી H, H2O રિમૂવ થઈ ગયો. અહીંયા તમારે કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, આ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, બંને વચ્ચે બોન્ડ બનાવી લીધો એટલે તમને ચક્રીય સંયોજન બન્યું. અહીંયા ઓક્સિજનની વેલેન્સી ખાલી થશે, અહીંયા કાર્બનની વેલેન્સી, અને બંને વચ્ચે બોન્ડ બનાવી લઈ, બરાબર. તો તમને ચક્રીય સંયોજન જે છે એ ચક્રીય એનહાઇડ્રાઇડ બન્યું. જુઓ, આ C ડબલ બોન્ડ O અહીંયા ઉપર તમને બતાવેલું છે, ઈ કાર્બનની વેલેન્સી ખાલી થઈ, એણે ઓક્સિજન સાથે બોન્ડ બનાવી લીધો એટલે C સિંગલ બોન્ડ O, અને અહીંયા ડબલ બોન્ડ O તો છે જ તે. ઓકે, એટલે તમને જે સંયોજન બન્યું એ કેવું બન્યું, મલેઇક એનહાઇડ્રાઇડ મળ્યું, પરંતુ ક્યારે, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને,
બરાબર. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિએક્શન કરી અને તમને ચક્રીય એનહાઇડ્રાઇડ મળ્યું, એનો મિનિંગ એવો થયો કે એ કમ્પાઉન્ડ સીસ છે. અને જ્યારે તમને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચક્રીય એનહાઇડ્રાઇડ મળતો નથી, તો એ કેવું હશે? તો કે ફ્યુમેરિક એસિડ ટ્રાન્સ હશે. તો એવું જ્યારે થાય ત્યારે તમે એને 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરી જાઓ, એટલે પહેલાં એ મલેઇક એસિડની અંદર શું થશે? ટ્રાન્સફર થશે. કઈ રીતે ટ્રાન્સફર થશે? તો કે જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે એની વચ્ચે પરિભ્રમણ જોવા મળશે, અને પરિભ્રમણ થઈ અને કમ્પાઉન્ડ જે COOH વાળો ફંક્શનલ ગ્રુપ જે છે એ આ બાજુ આવી જશે. એટલે ફ્યુમેરિક એસિડમાંથી તમારે કન્વર્ટ થશે મલેઇક એસિડમાં. ક્યારે? તો કે 200 ડિગ્રી સેલ્સિયસ 240 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. અને જે મલેઇક એસિડ બન્યું એનું ફરી વખત તમે આગળ રિએક્શન ગરમ કરી જશો, એટલે એમાંથી તમને મળશે મલેઇક એનહાઇડ્રાઇડ. અને પાણીનો અણુ કેવો થશે? દૂર થશે. ક્યાંથી? તો કે આ જે OH અને આ H2O રિમૂવ થશે, અને મલેઇક એનહાઇડ્રાઇડ જે તમને મળશે એ શું બતાવે છે? તો કે કમ્પાઉન્ડ જે છે એ ટ્રાન્સ છે. બરાબર. ટ્રાન્સ અને સીસ ખાલી તમને ટેમ્પરેચર ઉપરથી ખબર પડશે. શેના ઉપરથી? ટેમ્પરેચર ઉપરથી ખબર પડશે કે ટેમ્પરેચર તમારે કેટલું એને આપવું પડે છે. જો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને નિપજ મળી જતી હોય ચક્રીય એનહાઇડ્રાઇડ, તો એ સીસ હોય. અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને ખબર નિપજ ન મળે, તો એ કેવું હોય? ટ્રાન્સ હોય. બરાબર. આ તમને ક્યારે ખબર પડે? તમે લેબની અંદર પ્રેક્ટિકલ કરો. કાં તો તમે મલેઇક એસિડ અને કાં તો ફ્યુમેરિક એસિડ કમ્પાઉન્ડ લઈ લો અને એને તમે ગરમ કરો, અને જો તમને એનો એનહાઇડ્રાઇડ મળે, તો એનહાઇડ્રાઇડ જે છે લગભગ તમે પ્રેક્ટિકલ કરી ગયા સેમેસ્ટર 3માં. આ જ પ્રેક્ટિકલ તમને યાદ કરાવવું તો તમે બેન્ઝોઇક એસિડની નહીં, થેલિક એસિડમાં, બરાબર, થેલિક એસિડમાંથી તમે થેલિક એનહાઇડ્રાઇડ બનાવ્યો હતો. બરાબર. લેબમાં શું કર્યું હતું એની અંદર? તો કે બાષ્પ વાટકીની અંદર ડેરિવેટિવ બનાવ્યો હતો એમાં. બરાબર. અમુક સ્ટુડન્ટે કર્યો હોય, પરંતુ અમુક સ્ટુડન્ટને ઉતાવળ હોય તો જતા રહ્યા હોય, તો એણે ન પણ કર્યો હોય. તો જો જેણે કર્યો હોય એને આઈડિયા આવી ગયો હશે કે થેલિક એસિડનો પ્રેક્ટિકલ તમે જે કર્યો હતો એ થેલિક એસિડમાંથી થેલિક એનહાઇડ્રાઇડ બનાવ્યો હતો. શું કર્યું હતું એની અંદર? તો કે બાષ્પ વાટકીની અંદર તમે થેલિક એસિડ લીધો હતો, એની ઉપર તમે વાયરગોસ મૂકી અને ફનેલને ઊંધી મૂકેલી હતી, અને એ ફનેલની અંદર તમને જે ક્રિસ્ટલ મળ્યા હતા એ થેલિક એનહાઇડ્રાઇડના હતા. બરાબર. થેલિક એસિડ જે છે એ મેલ્ટ થઈ જાય અને એનું બાષ્પીભવન થઈ જાય અને થેલિક એનહાઇડ્રાઇડમાં રૂપાંતર પામે. એટલે બાષ્પીભવન થાય એટલે એક પાણીનો અણુ જુઓ અહીંયા આપણે જે કહીએ છીએ એ રિમૂવ થાય. એટલે લિક્વિડમાંથી તમને એની ફ્યુમ્સ બને, અને ફ્યુમ્સમાંથી તમને જે એના ક્રિસ્ટલ મળે છે એ શેના હોય? એના એનહાઇડ્રાઇડના હોય. એ આપણે થેલિક એસિડમાં પ્રેક્ટિકલ કર્યો હતો, પરંતુ અહીંયા મલેઇક એસિડની વાત થાય છે. બરાબર. તમને આઈડિયા આવી ગયો હશે શેની વાત કરું છું એ. બરાબર. એટલે જ્યારે તમે આ પ્રેક્ટિકલ વસ્તુ છે, અને પ્રેક્ટિકલ વસ્તુની લેબની અંદર મેં તમે કઈ રીતે તમે સીસ છે કે ટ્રાન્સ છે નક્કી કરી શકો એનું કહું છું. બરાબર. આ તો લેબની અંદર વાત થઈ. સીસ છે કે ટ્રાન્સ છે કઈ રીતે ખબર પડે? એ સિવાય આપણને કઈ રીતે ખબર પડે? તો કે ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સમૂહો જે છે એના અવકાશીય સૂત્ર આપણને ખબર પડી જાય, અવકાશીય બંધારણ ખબર પડી જાય કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક બાજુ સરખા સમૂહ છે કે જુદી જુદી બાજુ છે. તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે સીસ છે કે ટ્રાન્સ છે. તો આપણે પ્રેક્ટિકલ કરવાની જરૂર પડે નહીં. તો એ કઈ રીતે એના અવકાશીય બંધારણ આપણને શેના ઉપરથી ખબર પડે? તો કે યુવી વર્ણપટ, IR વર્ણપટ, NMR વર્ણપટ, એક્સરે વર્ણપટ, ક્રિસ્ટલોગ્રાફી, દ્વિધ્રુવીય ચાકમાત્રા વગેરેને આધારે આપણને ખબર પડે કે સીસ છે કે ટ્રાન્સ છે. બરાબર. એના બંધારણ ખબર પડી જાય. બંધારણ આપણે જોઈએ તો બંધારણ ઉપરથી આપણને ખબર પડે. જો કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક બાજુ સરખા સમૂહ એની એક બાજુ સરખા ક્રિયાશીલ સમૂહ હોય તો એ સીસ હશે, અને અલગ અલગ કાર્બન કાર્બન ડબલ બોન્ડની વિરુદ્ધ બાજુએ તમને સરખા ક્રિયાશીલ સમૂહ હશે તો એ કેવું હશે? તો કે સીસ આઇસોમર્સ અને ટ્રાન્સ આઇસોમર્સ. તો એ 1,2 ડાયક્લોરો ઇથિનની અંદર પણ આપણે જોઈ શકીએ કે આ ઇથિન કાર્બન કાર્બન ડબલ બોન્ડ એટલે કે ઇથિન, અને એની એક બાજુ ક્લોરિન એટલે 1 અને 2 બંને કાર્બન ઉપર ક્લોરિન પણ હશે અને સાથે હાઇડ્રોજન પણ
હશે, બરાબર. તો એ 1,2 ડાયક્લોરો અને આને કહેવાય ઇથિલિન. એટલે 1,2 ડાયક્લોરો ઇથિલિનની અંદર પણ શું જોવા મળે છે? તો કે સમઘટકતા સીસ અને ટ્રાન્સ સમઘટકો જોવા મળે છે, બરાબર. તો એના આધારે આપણે કહી શકીએ દ્વિધ્રુવીય ચાક માત્રા નક્કી કરવાની. એકની દ્વિધ્રુવીય ચાક માત્રા તમને 2.95 બતાવે છે અને એકની અંદર 0 બતાવે છે. એટલે એના ઉપરથી આપણને દ્વિધ્રુવીય ચાક માત્રાની મદદથી આપણને ખબર પડી જાય કે એ શું બતાવે છે, સીસ છે કે ટ્રાન્સ છે. ઓકે, તો આ હતું તમારે ભૌમિતિક સમઘટકોના બંધારણ નક્કી કરવાની રીત. અને એ પણ શેની અંદર? તો કે કાર્બન કાર્બન ડબલ બોન્ડમાં. જ્યારે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય ત્યારે એની અંદર ભૌમિતિક સમઘટકોના બંધારણ નક્કી કરવાની રીત, બરાબર. હવે આપણે જોઈએ તો કાર્બન 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 નાઇટ્રોજન ડબલ બોન્ડ, બરાબર. કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજનની અંદર આપણે કઈ રીતે નક્કી કરી શકીએ એ જોઈએ આપણે. તો કાર્બન કાર્બન ડબલ બોન્ડમાં જોઈ લીધું. હવે ઓક્ઝાઇમ સમઘટકોની ભૌમિતિક. ઓક્ઝાઇમ સમઘટકો એટલે કે કાર્બન નાઇટ્રોજન બંધ જેમાં આવેલો હોય એને ઓક્ઝાઇમ સમઘટકો કહેવાય. અને એની અંદર દ્વિબંધ આવેલો છે અને આવા દ્વિબંધ જે સંયોજનો જે છે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. શેના આધારે? તો કે કાર્બન નાઇટ્રોજન બંધ છે એ બંધ જે છે દ્વિબંધ એ કેવું બતાવે છે? ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. દાખલા તરીકે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની અંદર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન જે છે એની રિએક્શન તમે કીટોન હાઇડ્રોક્સિલ એમાઇન, આ કીટોનની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્શન તમે કરશો એટલે તમને આલ્ડોક્ઝાઇમ અને કીટોક્ઝાઇમ બનશે, બરાબર. આલ્ડોક્ઝાઇમ અને કીટોક્ઝાઇમ બનશે. એ આલ્ડોક્ઝાઇમ કે કીટોક્ઝાઇમ જે છે એ સીન છે કે એન્ટી છે, બરાબર. સીન છે કે એન્ટી છે એ આપણે નક્કી કરવાનું થશે. મેં તમને કીધું હતું કે ભૌમિતિક સમઘટકો છે એનું નામકરણ, બરાબર. તો સીસ અને ટ્રાન્સ, સીન અને એન્ટી અથવા તો ઇઝેડ પદ્ધતિ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો આ જે છે કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ, કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ જે છે એની અંદર તમને ભૌમિતિક સમઘટકતા ક્યારે જોવા મળે છે? તો કે કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન આવેલો હોવાથી એ કેવું છે? ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. ઉદાહરણ તરીકે આપણે આલ્ડીહાઇડ અને કીટોન લઈએ તો આલ્ડીહાઇડ અને કીટોનની તમે રિએક્શન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરશો તો અહીંયાથી ઓક્સિજન જે છે એ, બરાબર, ઓક્સિજન જે છે એ શું કરશે? એ રિમૂવ થઈ જશે ત્યાંથી. એ ઓક્સિજન જે છે H2 NH2 જે છે એમાંથી H2 લઈ અને ઓક્સિજન H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. એટલે તમે અહીંયા નીચે લખી શકો કે H2O શું થાય છે? રિમૂવ થાય છે. અને બાકી રહેલો NH2 માનો નાઇટ્રોજન જોડાઈ જાય છે અને સાથે OH જે છે એ તો નાઇટ્રોજન સાથે જોડાયેલો છે, બરાબર. એટલે N અને OH એટલે એનો ઓક્ઝાઇમ. એટલે આલ્ડીહાઇડ હોય તો આલ્ડોક્ઝાઇમ અને કીટોન હોય તો કીટોક્ઝાઇમ તમને જે મળે છે એ કીટોક્ઝાઇમ અને આલ્ડોક્ઝાઇમ એની અંદર સીસ છે કે એન્ટી છે તમને કેમ ખબર પડે? તો કે સીન છે કે એન્ટી જે છે એ OH ગ્રુપની સ્થાનના આધારે, બરાબર. OH ગ્રુપ જો આ આલ્કાઇલ ગ્રુપની સાઈડ આવેલું હોય તો એને તમે એન્ટી કહી શકો અથવા તો હાઇડ્રોજન, બરાબર. હાઇડ્રોજનની વિરુદ્ધ બાજુએ OH ગ્રુપ આવેલો હોય તો એન્ટી અને હાઇડ્રોજનની કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ, બરાબર. કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની એક બાજુ H અને OH આવેલા હોય તો એને સીન કહેવાનું અને એની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એન્ટી કહેવાનું, બરાબર. એટલે સીન અને એન્ટી તમને ખ્યાલ આવી જાય, બરાબર. ઉદાહરણ તરીકે તમને બેન્ઝાલ્ડોક્ઝાઇમ અને એન્ટી, સીન અને એન્ટી, બરાબર. બેન્ઝાલ્ડોક્ઝાઇમ એટલે કે R ગ્રુપની જગ્યાએ તમે બેન્ઝીન ફિનાઇલ રિંગ લઈ લો C6H5 તો એનું નામ થશે બેન્ઝાલ્ડોક્ઝાઇમ અને એની અંદર H અને OH જે છે કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની એક બાજુએ છે અને અહીંયા કેવા છે?
અલગ અલગ છે એટલે આને સીન કીધું અને આને કેવું કીધું એન્ટી કીધું બરાબર. તો આ જે ભૌમિતિક સમઘટકતા જે છે એ આપણે શેની અંદર જોઈ કાર્બન નાઇટ્રોજનની અંદર સમઘટકતા અને કાર્બન નાઇટ્રોજન દ્વિબંધના આધારે એ કેવું છે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે બરાબર. ભૌમિતિક સમઘટકતા દર્શાવવી એટલે શું તો કે કાર્બન ડબલ બોન્ડ અથવા તો કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ જે છે એની એક બાજુ બંને ક્રિયાશીલ સમૂહ સરખા હોય તો એને આપણે કહીએ છીએ સીસ અને એની બંને બાજુ જુદા જુદા હોય તો એને એન્ટી એને ટ્રાન્સ કહેવામાં આવે છે, સીસ અને ટ્રાન્સ બરાબર. તો એ સમઘટકતા દર્શાવે છે એટલે એના ભૌમિતિક સમઘટકો આપણે ગોતવા હોય તો આપણે પહેલાં જોયું એ સૂત્રના આધારે એના ભૌમિતિક સમઘટકો આપણે જોઈ શકીએ બરાબર. હવે એક ઉદાહરણ હજી તમને આપેલું છે મિથાઇલ ફિનાઇલ કીટોક્સાઇન બરાબર. મિથાઇલ ગ્રુપ, આ ફિનાઇલ ગ્રુપ અને આ કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ બરાબર. હવે કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ જે છે એમાં તમારે મિથાઇલ ગ્રુપ આવેલો હોય ત્યારે તમારે ક્યાં જોવાનું છે તો કે મિથાઇલ ગ્રુપ આવેલો હોય ત્યારે તમારે મિથાઇલ ગ્રુપ અને OH ગ્રુપ બરાબર. કીટોક્સાઇમ નામની આગળ દર્શાવેલો પૂર્વક હાઇડ્રોક્સિલ સમૂહ જે છે OH ગ્રુપ બરાબર. એ OH ગ્રુપને તમારે કોની સાથે જોવાનો છે મિથાઇલ ગ્રુપ સાથે જોવાનો છે એટલે OH ગ્રુપ અને મિથાઇલ ગ્રુપ એક બાજુ આવેલા હોવાથી એ કેવું છે તો કે એમાં સીન જોવા મળે છે અને એ વિરુદ્ધ બાજુએ અહીંયા OH ગ્રુપ આવેલું હોય તો આપણે એને શું કહી શકીએ એન્ટી કહી શકીએ. એટલે બે બંધારણ તમને એકની અંદર સમજાવેલા છે કે સીન અને એન્ટી. જો OH ગ્રુપ જે છે એ મિથાઇલ ગ્રુપની બાજુ આવેલો હોય તો એને સીન કહેવાનું અને એની વિરુદ્ધ બાજુએ આવેલો હોય તો એન્ટી કહેવાનું બરાબર. એટલે સીન અને એન્ટી જે છે તમને ખ્યાલ આવી જાય. H અને OH એક જ બાજુએ આવેલા હોય તો એને સીન અને વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એને એન્ટી કહેવામાં આવે છે બરાબર. એક બાજુ અને વિરુદ્ધ બાજુ એટલે શું કાર્બન અને નાઇટ્રોજનની એક બાજુ અને આ કાર્બન અને નાઇટ્રોજનની વિરુદ્ધ બાજુ H અને OH બરાબર. તો સીન અને એન્ટી શું છે એનો તમને ખ્યાલ આવી ગયો. સીસ અને ટ્રાન્સ શું છે એનો ખ્યાલ આવી ગયો અને ભૌમિતિક સમઘટકોની સંખ્યા કઈ રીતે નક્કી થાય એનો તમને ખ્યાલ આવી ગયો બરાબર. ફરી એક વખત જોઈ લો કે ભૌમિતિક સમઘટકતા એટલે શું અને ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સીસ અને ટ્રાન્સ આઇસોમર્સ અને સીસ અને ટ્રાન્સ આઇસોમર્સ સમઘટકો જે છે એ સમઘટકોની અંદર કાર્બન અને કાર્બન જે છે sp2 હાઇબ્રિડાઇઝેશન દર્શાવે છે અને એના સમઘટકો તમારે નક્કી કરવા હોય કે કેટલા સમઘટકોની સંખ્યા છે એ નક્કી કરવા માટે તમારી પાસે બે સૂત્ર છે. એક સૂત્ર 2 × n અને એક સૂત્ર 2 × n-1 પ્લસ 2 × p - 1 બે સૂત્ર તમારી પાસે છે. કયા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો તો કે તમને જે ઉદાહરણ આપેલું છે એના છેડાના કાર્બન ઉપર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય ત્યારે તમારે 2 × n સૂત્ર વાપરવાનું અને બંને ક્રિયાશીલ સમૂહ સરખા હોય. માનો કે અહીંયા A અને B જુદા જુદા છે, અહીંયા બંને જગ્યાએ A અને A આપેલા હોય એના મતલબ એવો થાય કે બંને ક્રિયાશીલ સમૂહ સરખા છે ત્યારે તમારે સૂત્ર વાપરવાનું છે 2 × n-1 પ્લસ 2 × p - 1 આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એની અંદર n = દ્વિબંધની સંખ્યા છે અને pની કિંમત તમારે કઈ રીતે મૂકવાની છે તો કે nની કિંમત ઉપરથી બરાબર. nની કિંમત બેકી હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું અને એની સંખ્યા જે છે pની કિંમત એ એકી સંખ્યામાં 1 3 5 એવી રીતે હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું છે બરાબર. તો આ જ હતું તમારે ભૌમિતિક સમઘટકો નક્કી કરવા માટેની પદ્ધતિ અને એના પછી આપણે ભૌમિતિક સમઘટકોના બંધારણ બરાબર. ભૌમિતિક સમઘટક સીસ છે કે ટ્રાન્સ છે એ આપણે શોધવું હોય તો લેબોરેટરીની અંદર કઈ રીતે શોધી શકીએ તો એના ટેમ્પરેચર એને ગરમ કરીએ છીએ ટેમ્પરેચરના આધારે આપણે નક્કી કરી શકીએ કે સીસ છે કે ટ્રાન્સ છે બરાબર. અને જો ટ્રાન્સ હશે તો એને વધારે ટેમ્પરેચરની જરૂર પડશે અને સીસ હશે તો એને ઓછા ટેમ્પરેચરની જરૂર પડશે. જ્યારે ટ્રાન્સ હશે ત્યારે તમે એને વધારે ટેમ્પરેચર આપશો તો એનું ટેમ્પરેચર વધશે એટલે તે મલેઇક એસિડની અંદર ટ્રાન્સફર થશે અને નિપજ તરીકે તમને મલેઇક એનહાઇડ્રાઇડ જ મળશે
બરાબર. આ હતું તમારે પ્રેક્ટિકલી કે એને ટેમ્પરેચર આપવું પડે છે, પ્રેક્ટિકલી હતું. પરંતુ તમારે થિયોરિટિકલ જોવું હોય કે એના વર્ણપટને આધારે નક્કી કરવું હોય તો એના બંધારણ આપણને ખબર પડી જાય. અને અવકાશીય બંધારણના આધારે આપણે કહી શકીએ કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક બાજુ ક્રિયાશીલ સમૂહ હોય તો એને સિસ કહેવાય, અને કાર્બન કાર્બન ડબલ બોન્ડની વિરુદ્ધ બાજુએ એક સરખા ક્રિયાશીલ સમૂહ હોય તો એને તમે શું કહી શકો? ટ્રાન્સ કહી શકો. અને શેના ઉપરથી ખબર પડે? તો યુવી વર્ણપટ, IR, NMR, એક્સરે વર્ણપટ, એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. બરાબર. તમે સ્પેક્ટ્રોસ્કોપીની અંદર અત્યારે ભણો છો કે કોઈ પણ કાર્બનિક પદાર્થ જે છે એનું બંધારણ નક્કી કરવા માટે બધી સ્પેક્ટ્રોસ્કોપી જરૂરી છે. કોઈ એક સ્પેક્ટ્રોસ્કોપીના આધારે આપણે નક્કી ન કરી શકીએ કે એનું બંધારણ કેવું છે. બરાબર. એના માટે તમારે બધી સ્પેક્ટ્રોસ્કોપીનો વ્યવસ્થિત અભ્યાસ કરવો પડે, વ્યવસ્થિત એના સ્પેક્ટ્રા જે છે એનો અભ્યાસ કરવો પડે. તો આપણે નક્કી કરી શકીએ કે આ જે છે બરાબર કોઈ પણ ફંક્શનલ ગ્રુપ, કોઈ પણ બંધારણીય સૂત્ર જે છે એ આપણે નક્કી કરી શકીએ. એટલે સ્પેક્ટ્રોસ્કોપી તમે અત્યારે સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીમાં ભણો છો, પરંતુ સ્પેક્ટ્રોસ્કોપી પણ એક ઓર્ગેનિકનો જ પાર્ટ છે. બરાબર. ઓર્ગેનિકનો એક પાર્ટ છે કે સ્પેક્ટ્રોસ્કોપી બધી જે છે એના આધારે તમે કાર્બનિક પદાર્થ જે છે એનું બંધારણીય સૂત્ર નક્કી કરી શકો. બરાબર. આ તો તમને સ્ટડી માટે તમને થોડું એને અલગ કરીને મૂક્યું છે કે સ્પેક્ટ્રા તમારે અલગ ભણવાના, એટલે એને સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી નામ આપી દીધું. બરાબર. એટલે સ્પેક્ટ્રોસ્કોપી જે તમે ભણો છો એક ઓર્ગેનિક પાર્ટ છે, ઓર્ગેનિકની અંદર આવતું એક ટોપિક છે. બરાબર. એટલે તમે એના ઉપરથી નક્કી કરી શકો કે કોઈ પણ કાર્બનિક પદાર્થ છે એનું બંધારણીય સૂત્ર કેવું છે. એ આપણે કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર જોયું, અને આ કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની અંદર ભૌમિતિક સમઘટકતા એની અંદર આપણે સીન અને એન્ટી કીધું. બરાબર. કે હાઇડ્રોજન અને OH ગ્રુપ એક બાજુ આવેલા હોય તો એને સીન કહેવાય, અને વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એને એન્ટી કહેવાય. તો આ હતું તમારે કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની અંદર ભૌમિતિક સમઘટકતા. બરાબર. હવે તમારે ઓક્ઝાઇમ સમઘટકો જે છે એની અંદર ઓક્ઝાઇમ સમઘટકો નક્કી કરવાની રીત તમારે જોવી હોય. બરાબર. કે કઈ રીતે નક્કી કરવા, સીન છે કે એન્ટી છે, તો એના માટે પણ સેમ મેથડ તમે આની પહેલાં તમે જોયું હતું ભૌમિતિક સમઘટકોની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડમાં સેમ એના જેવી જ મેથડ કે તમારે આ આલ્ડોક્ઝાઇમ જે છે બરાબર, આલ્ડોક્ઝાઇમની અંદર ભૌમિતિક સમઘટકતા નક્કી કરવી છે તો કઈ રીતે નક્કી કરી શકીએ? તો કે તમારે એની અંદર આલ્ડોક્ઝાઇમ આલ્ડીહાઇડ હશે, એટલે આલ્ડીહાઇડ ગ્રુપ જે છે એ એસિડિક એનહાઇડ્રાઇડ બનાવે તો એ કેવું થાય? સીન થાય. અને એને વધારે ટેમ્પરેચર આપો અને એનું એસિટાઇલ વ્યુત્પન્ન બને તો એ કેવું થાય? એન્ટી થાય. બરાબર. એટલે સીન છે કે એન્ટી એ શેના ઉપરથી ખબર પડે? તો કે તમને જે મળતી નીપજ તરીકે તમને એનહાઇડ્રાઇડ મળે તો એનહાઇડ્રાઇડ છે એ સીન છે, અને એસિટાઇલ વ્યુત્પન્ન મળે તો એસિટાઇલ જે છે એ કેવું છે? તો કે એ જે છે એ એન્ટી છે. તો સીન અને એન્ટી જે છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. એ સિવાય તો કે એના અવકાશીય રચના જે છે એના બંધારણ, માનો કે આ બંને બંધારણ તમને જે છે એ શેના આધારે તમને નક્કી કરી શકો? તો કે એની અંદર એની અવકાશીય રચના જે છે એની અવકાશ એટલે કે આ બંધારણ તમે અત્યારે જોઈ શકો છો. બરાબર. તો અવકાશીય બંધારણીય રચનાને આધારે આપણે કહી શકીએ કે સીન છે કે એન્ટી છે. કઈ રીતે? તો કે H અને OH ગ્રુપ એક બાજુએ હોય તો એને સીન કહેવાનું, અને H અને OH ગ્રુપ વિરુદ્ધ બાજુએ હોય તો આપણે એને એન્ટી કહી દેવાનું. બરાબર. તો એ શેના ઉપરથી ખબર પડે? તો કે એના અવકાશીય બંધારણના આધારે પણ ખબર પડે, અને બીજું તો કે લેબોરેટરીની અંદર જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે તમને કયું વ્યુત્પન્ન મળે છે એના આધારે પણ તમે એને નક્કી કરી શકો કે સીન છે કે એન્ટી છે. તો આ હતી ભૌમિતિક સમઘટકતા. શેની અંદર? તો કે કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની અંદર ભૌમિતિક સમઘટકતા. બરાબર. તો તમારે કંઈ પણ ક્વેશ્ચન આની અંદર તમને એવી રીતે પૂછાય કે કાર્બન ડબલ બોન્ડ અથવા તો કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની અંદર ભૌમિતિક સમઘટકતા સમજાવો, તો તમારે આખો ક્વેશ્ચન જુઓ અહીંયાથી અલગ પડે છે. આ કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ અને આ કાર્બન ડબલ બોન્ડ.
બરાબર. તો તમને બંને સમજાવતા આવડવી જોઈએ અને એના આધારે તમને કદાચ દાખલા પૂછાય તો એના ઉપરથી તમને દાખલા ગણતા આવડવા જોઈએ. મોસ્ટલી તો પૂછાતું ન હોય કે દાખલા, પરંતુ ક્યારેક 1 માર્ક કે 2 માર્કની અંદર પૂછાઈ જાય કે આની અંદર કોઈ પણ ઉદાહરણ આપી દે કે આની અંદર તમે ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી મળે છે એ ગણીને બતાવો, તમારે બતાવવું પડે. બરાબર. તો આ તમારી અહીંયા ભૌમિતિક સમઘટકતા પૂરી થઈ ગઈ. આની પહેલાં આપણે જોઈ લીધી પ્રકાશીય સમઘટકતા. એ પ્રકાશીય સમઘટકતા શેમાં જોઈ? તો કે એલિન, સ્પાઇરેન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડમાં. અને આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજનની અંદર આપણે જોઈ ભૌમિતિક સમઘટકતા. હવે તમારે એક બેકમાન પુનઃરચના બાકી છે અને એ બેકમાન પુનઃરચના જે છે એ આપણે જોઈ લઈશું અને એના આધારે તમારે બેકમાન પુનઃરચના છે એના આધારે કિટોક્સાઇમના અવકાશીય સૂત્રો જે છે આપણે જોઈશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. અને એ સિવાય આપણે એક ટોપિક બાકી છે, એક ટોપિક અસમ સંશ્લેષણની રીત. બરાબર. આંશિક અસમ સંશ્લેષણ અને નિરપેક્ષ અસમ સંશ્લેષણ જે છે એ આપણે બાકી છે. બહુ નાનો ટોપિક છે, આવતા લેક્ચરમાં આપણે જોઈ લઈશું. થેન્ક યુ.